એક સીધો સાદો વ્યક્તિ મકાન ભાડે રાખવા માટે આમથી આમ ભટકે છે, પણ કોઈ મકાન ભાડે આપવા માટે તૈયાર નથી. અને જ્યારે એ કામ ગોતવા માટે જાય તો કોઈ કામ પણ દેવા માટે તૈયાર નથી. સગાવાલામાંથી આ વ્યક્તિ સાથે કોઈ વાત કરવા માટે તૈયાર નથી, જ્યારે આ વ્યક્તિનો કોઈ દોષ જ નથી. આ વ્યક્તિ તો ફક્ત ખાલી એક લાચાર મહિલાની મદદ કરવા ગયો હતો અને ફસાઈ ગયો. આ ભોપાલની એક સત્ય ઘટના છે અને આ ઘટના એ વાતનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે ધર્મ કરતાં ધાડ પડે અને નિર્દોષને ભોગવવું પડે. તો બને છે એવું કે આ વ્યક્તિનું નામ રાજેશ વિશ્વકર્મા હતું. આ રાજેશના માતા પિતા નાનપણથી જ ગુજરી ગયા હોય છે. બસ એક નાની બેન હોય છે. આ બેનભાઈ બે નાના નાનીની ઘરે મોટા થાય છે. આ લોકો ખૂબ જ ગરીબ પરિવારના હોય છે અને આ લોકો મધ્યપ્રદેશના વિદિશામાં રહેતા હોય છે. જેમ તેમ કરી અને ગરીબાઈના દિવસો કાઢે છે. ધીમે ધીમે સમય વીતે છે અને બેન યુવાન થઈ જાય છે. ત્યાર પછી ભોપાલમાં સારી જગ્યા જોઈ, સારું ઠેકાણું ગોતી અને બેનના લગ્ન કરાવી દે છે. ત્યાર પછી કામની ખોજમાં રાજેશ પણ ભોપાલ પહોંચી ગયો. પહેલાં કામ ગોતી લીધું અને ત્યાર પછી એક રૂમ ભાડે રાખી લીધો. જેમ તેમ કરી અને ગુજર બસર થઈ જતી. હવે બને છે એવું કે રાજેશના પાડોશમાં એક વ્યક્તિ રહેતો હોય છે. રાજેશ અને આ વ્યક્તિ બે સાથે કામે જતા. ધીમે ધીમે કરતાં બે પાકા મિત્રો બની ગયા. હવે એક દિવસ બને છે એવું કે 16 જૂન 2024ના દિવસે હવે રાજેશ રોજની જેમ કામે જવા માટે નીકળો. હવે એના પાડોશમાં જે એનો મિત્ર રહેતો હોય છે એની પત્ની ઘરની બહાર પેટ પકડીને બેઠી હોય છે. એટલે રાજેશે નજીક જઈને પૂછ્યું કે શું થયું ભાભી તમને? એટલે મહિલાએ કીધું કે મારી તબિયત બરોબર નથી, મને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે અને થોડુંક પેટમાં દુખે છે, એટલે હોસ્પિટલે જવાની કોશિશ કરું છું અને તમારા ભાઈ ઘરે નથી અને મારી એકલા જતા હિંમત નથી થતી. તો રાજેશે કીધું કે એમાં શું થઈ ગયું, કાંઈ વાંધો નહીં, હાલો હું તમારી સાથે આવું. રાજેશે તો ખાલી માણસાઈ દેખાડી, પણ આ રાજેશ માટે જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. ત્યાર પછી રાજેશ નજીકમાં જ એક સરકારી હોસ્પિટલ હતી, ત્યાં આ મહિલાને લઈને પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી ડૉક્ટરે પહેલાં ચેક કર્યું અને હવે ટ્રીટમેન્ટ ચાલુ કરી. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યા પછી તબિયતમાં થોડોક સુધારો થયો. હવે આ બાજુ રાજેશને પણ કામે પહોંચવાનું મોડું થાય છે. એટલે રાજેશે હવે પૂછ્યું આ મહિલાને કે હવે તમને કેમ છે? એટલે આ મહિલાએ કીધું કે હવે મને સારું છે. એટલે રાજેશે માણસાઈ દેખાડતા કીધું કે ભાભી તમને ઘર સુધી મૂકી જાઓ. એટલે આ મહિલાએ કીધું કે ના વાંધો નહીં, તમારે કામે પહોંચવાનું મોડું થશે એટલે તમે નીકળો, હું મારી રીતના અહીંથી નીકળી જઈશ. ત્યાર પછી રાજેશ આ મહિલાને હોસ્પિટલમાં મૂકી અને નીકળી ગયો. હવે સાંજ પડી અને રોજની જેમ રાજેશ ઘરે આવ્યો. ઘરે આવી અને થાકેલો પાકેલો હતો એટલે સૂઈ ગયો. હવે રાતના 12 વાગ્યાની આસપાસનો ટાઈમ હશે. અચાનક ઘરનો દરવાજો કોકે ખખડાવ્યો. એટલે રાજેશે દરવાજો ખોલીને જોયું. બહાર જોયું તો બહાર પોલીસ ઊભી હતી. પોલીસે રાજેશને પૂછ્યું કે તમે બાજુમાં જે આશાબેન રહે છે એને તમે ઓળખો છો? એટલે રાજેશે કીધું કે હા, એ મારા મિત્રના પત્ની છે, આજે સવારે જ મને મળ્યા હતા, એને પેટમાં દુખતું હતું એટલે એની સાથે હું હોસ્પિટલ સુધી ગયો હતો, પણ થયું શું? એટલે પોલીસે કીધું કે એ આશાબેનનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે, એટલે અમે એ જ પૂછપરછ કરવા માટે આવ્યા હતા. ત્યાર પછી રાજેશે આખી વાત કરી કે જ્યારે એ મને સવારે મળ્યા ત્યારે એની મદદ કરવા માટે હું એની સાથે હોસ્પિટલ સુધી ગયો હતો અને ત્યાં પહોંચ્યા પછી એનો જ્યારે ઈલાજ શરૂ થઈ ગયો, એની તબિયત થોડીક સારી થઈ ગઈ, ત્યારે એને પૂછી અને મારે કામે જવાનું હતું એટલા માટે હું ત્યાંથી નીકળી ગયો. હવે પોલીસ આટલી પૂછપરછ કરી અને નીકળી ગઈ. હવે રાજેશને બીજે દિવસે વિદિશા જવાનું હતું. વિદિશામાં કંઈક કૌટુંબિક પ્રસંગ હતો, ત્યાં આ ભાઈને હાજરી આપવાની હતી, એટલા માટે રાજેશ વિદિશા જવા નીકળી ગયો. બીજે દિવસે પોલીસ અડધી રાતના વિદિશા પહોંચી ગઈ. ત્યાં પહોંચી અને રાજેશને પૂછપરછનું કહી અને પાછા ભોપાલ લઈ આવ્યા. ભોપાલ લઈ આવી અને પોલીસે હવે વાત કરી કે આશાબેનનું મૃત્યુ બીમારીથી નહીં પણ ગળું દબાવવાથી થયું છે અને એની સાથે હોસ્પિટલમાં છેલ્લે તને જોવામાં આવ્યો હતો, એટલે આ હત્યા તે કરી છે. આ સાંભળી અને રાજેશ સ્તબ્ધ થઈ ગયો. એણે પોલીસને ઘણી સમજાવવાની કોશિશ કરી, ઘણી વાત કરી, પણ પોલીસ માનવા તૈયાર જ નથી. રાજેશને કોઈની સાથે મળવા નથી દેતા અને રાજેશના બેનને આ ઘટના વિશે કાંઈ ખબર નથી. ત્યાર પછી રાજેશને કોર્ટમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યો. 9 દિવસની કસ્ટડી પછી રાજેશને ભોપાલની જેલમાં મોકલી દેવામાં આવ્યો. હવે રાજેશના બેનને આ ઘટના વિશે કાંઈ ખબર નથી. ઘણા દિવસથી ભાઈ સાથે વાત નહોતી થઈ એટલે ભાઈને મળવા માટે એની ઘરે પહોંચી ગઈ. ત્યાં પહોંચીને ઘર બંધ જોયું એટલે આડોશી પાડોશીને પૂછ્યું તો બધાએ કીધું કે પોલીસ આવી અને એને લઈ ગઈ હતી. એટલે હવે બેન પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. ત્યાં જઈ અને પોલીસને પૂછ્યું એટલે પોલીસે કીધું કે તારા ભાઈએ હત્યા કરી છે એટલે એ હવે જેલમાં છે.
હવે બેન રાજેશને મળવા માટે જેલમાં પહોંચી ગઈ. ત્યાં પહોંચ્યા પછી રાજેશે આખી વાત કરી કે મારી સાથે આવું બન્યું. એટલે બેને કીધું કે કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં, હું કંઈક વકીલ રાખી અને તને છોડાવવાની કોશિશ કરું છું. ત્યાર પછી બેન વકીલ ગોતવા માટે નીકળી ગઈ. હવે રાજેશની બેન જે વકીલને પૂછે એ વકીલ 1-1.5 લાખની ડિમાન્ડ કરે. હવે આ લોકો તો ગરીબ લોકો હતા, આ લોકોએ એક સાથે આટલા બધા પૈસા કોઈ દિવસ જોયા પણ નહોતા. હવે આ લોકો માટે વકીલ હાયર કરવો એ અશક્ય હતું અને આ બાજુ કોર્ટની 1લી તારીખ પડી. એટલે જજે રાજેશને પૂછ્યું કે તારા વકીલ કોણ છે? એટલે રાજેશે કીધું કે સાહેબ મારા બેને ઘણી ટ્રાય કરી, પણ વકીલ જેટલી ફીસ માગે છે એટલા પૈસા અમારી પાસે છે નહીં અને અમે ગરીબ માણસો છે. એટલે જજ સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, જે લોકો વકીલ ન કરી શકતા હોય એવા લોકોને કોર્ટ તરફથી સરકારી વકીલ મળતો હોય છે, તો તને કોર્ટ તરફથી સરકારી વકીલ મળશે. હવે કોર્ટ તરફથી રીના વર્મા નામની વકીલને આ કેસ માટે નિયુક્ત કરી. હવે રીના વર્માએ આખો કેસ સ્ટડી કર્યો અને ચાર્જશીટ જોઈ અને વિચારમાં પડી ગઈ કે પોલીસનું કામ આવું પણ હોઈ શકે અને મેડિકલ રિપોર્ટ આવી પણ હોઈ શકે. આ કેસની સ્ટડી કરી અને રીના વર્મા સમજી ગઈ કે બસ પોલીસ દ્વારા ગમે તેમ કરી અને આ કેસને પડીકું વાળી અને કોર્ટમાં પહોંચાડી દીધો છે, ભલે પછી કોઈક નિર્દોષ મરી જાય. અને આમે ગરીબ માણસની પાછળ કોણ હોય છે અને એની પાછળ સવાલ પૂછવાય કોણ આવવાનું છે? ચાર્જશીટ જોતા પહેલી જ ખામી એ સામે આવી કે પોલીસને જે બેઝિક ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ એ જ નહોતું કરવામાં આવ્યું. કેમ કે જ્યારે ડૉક્ટરે PM રિપોર્ટ બનાવ્યો ત્યારે PM રિપોર્ટની અંદર ડૉક્ટર પોતે જ કન્ફ્યુઝ હતા કે આ મૃત્યુ કેવી રીતના થયું છે. પોલીસને એકવાર પણ હોસ્પિટલના CCTV ચેક કરવાની જરૂરિયાત ન લાગી. હોસ્પિટલમાં જ્યારે આશા આવી ત્યારે કઈ કન્ડિશનમાં આવી અને રાજેશ જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો ત્યારે એના હાવભાવ શું હતા આવું કંઈ ચેક કરવાની પોલીસે ટ્રાય જ નથી કરી. પોલીસે જે ચાર્જશીટ બનાવી હતી એ કન્ફ્યુઝનથી ભરેલી હતી. કેમ કે જ્યારે આશા હોસ્પિટલમાં આવી ત્યારે એના જુદા કપડાં હતા અને જ્યારે એનું PM થયું ત્યારે એના જુદા કપડાં હતા. આવા ઘણાય કન્ફ્યુઝન હતા, ઘણાય સવાલ હતા, પણ જવાબ એક પણ નહોતો. સવારે જ્યારે આશા હોસ્પિટલે પહોંચી ત્યારે એનો ઈલાજ શરૂ થયો અને એનું મૃત્યુ બપોર પછી થયું. જ્યારે રાજેશ નીકળ્યો ત્યારે એ જીવિત હતી અને એવું તો પોસિબલ નથી કે કોઈ સવારે ગળું દબાવી અને હોસ્પિટલે મૂકી જાય અને બપોર પછી વ્યક્તિનું મૃત્યુ થાય, એવું તો પોસિબલ જ નથી. આવા ઘણાય સવાલોના જવાબ જ નહોતા અને આ કેસ એટલો વીક હતો કે 1લી જ તારીખમાં દૂધનું દૂધ થઈ જવાનું હતું. કેમ કે પોલીસે બીજા કોઈ એંગલથી વિચારવાની કોશિશ જ નહોતી કરી. હવે કોર્ટની અંદર દલીલ થઈ કે એક ડાઉટ ઉપર આ કેસને ઊભો કરવામાં આવ્યો છે અને પોલીસે એક નિર્દોષને ઉપાડી અને જેલમાં નાખી દીધો છે. એટલે જજ સાહેબે બધી દલીલ સાંભળ્યા પછી રાજેશને છોડી દેવાનો હુકમ કર્યો અને એમ પણ કીધું કે પહેલાં તો આ હત્યા છે કે કોઈ પ્રાકૃતિક મૃત્યુ છે પહેલાં તો એ જ નથી ખબર, અને જો હત્યા છે તો પોલીસ પાસે કોઈ પુરાવા નથી. તમારા મતે આ ઘટનાનો દોષી છે કોણ એ મને કોમેન્ટ કરીને કહેજો. રાજેશ છૂટી તો ગયો પણ આ બધી કાર્યવાહીમાં એને 13 મહિના નિર્દોષને જેલમાં રહેવું પડ્યું અને એનાથી વિશેષ એની ઉપર હત્યાનું કલંક લાગ્યું, જેના લીધે એને કોઈ મકાન ભાડે દેવા તૈયાર નહોતું અને કોઈ પોતાની પાસે કામે રાખવા તૈયાર નહોતું. પણ આવી રીતે કોઈકની મદદ કરવા જતા ધર્મ કરતાં ધાડ પડે છે. પણ એનો મતલબ એવો પણ નથી કે આપણે આપણી માણસાઈ ભૂલી જાય અને કોઈની સામે મદદનો હાથ ન લંબાવી. તો આ હતી આજની સ્ટોરી. બાકી મને કોમેન્ટ કરી અને કહેવાનું ભૂલતા નહીં કે આ ઘટનાનો દોષી હતું કોણ. બાકી જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.